તો જય માતાજી બધાને, જય શ્રી રામ બધાને. નવા બ્લોગમાં સ્વાગત છે. ને આપણે જો વાડીએ છીએ બ્લોગ પાછો આજે ચાલુ કર્યો. અને આપણે 3 વાગે ચાલુ કર્યો છે બ્લોગ. અને આપણે સવારે પાણી વળતા હતા, કંઈ બ્લોગ ઉતાર્યો નહોતો. અને હવે લાઇટ જવાનો ટાઈમે થઈ ગયો છે. ને હવે ચા બનાવી છે, એટલે દાદા ચા પીને ઢોર છોડી મૂકે સારો વ્યાજ ને આપણે રહેવાનું છે વાડીએ. મોટર પણ આપણે ચાલુ કરી દીધી છે. તો દાદાને આપણે ચા બનાવી દેવી, પછી તમને મળવી. ચા બનાવી છે તો આપણે દાદા ચા બનાવી નાખી છે. ને આપણે જો બકરા આવી ગયા ગામના, કે તળાવમાં પાણી નથી તે પાવ આવ્યા છે. અને દાદાએ પણ ચા પણ બનાવી નાખી છે. તો આપણે ચા પીને પાછા પાણી મણવી વાળવા દાદા ચા બનાવી નાખી. તો આલો ચા પી લઈએ આપણે. દાદા ચા બનાવી નાખી આવે છે. આ બકરાવાળા છે ને કહે છે ચા પીવાલો. તો આપણે ચા પીએ ને પછી પાછા આપણે પાણી વાળવા મળવી. મારે નથી ખાવું. તો જો ચા આપણે લઈ લીધી છે ને હવે આપણે ચા પી લઈએ. આપણે વાટક્યામાં લીધી છે જો કેટલી બધી. રેકી બી હોય થોડીક ઓછી આવે, આમાં થોડીક દાજી આવે, એટલે આપણે આમાં પી લઈએ. તો હાલો આપણે ચા બા પી પાછા પાણી વાળવા વ્યા જઈએ. તો પાણી નહીં રહેતું, નાકામાં જવી જાય છે. જો બધામાં આપણે પાણી ચાલુ કરી દીધું છે. અને એક હું તમને મસ્તી વસ્તુ દેખાડું તો અહીંયા આવીને તમને મળવું. તો ફટાફટ આપણે જવું પડશે. તો જો નાકું આખું ભરાઈ ગયું છે ને ફૂટવા મીણ્યું છે. તો આપણે ફટાફટ પેલા નાકું વાળી લેવી, કારણ કે આપણે ચા પીવો વહી ગયા થાય, ક્યાં ભરાઈ ગયું નાકું. તો જો આપણે તરબૂચ છે, આપણે ઘણા બધા તરબૂચ થઈ ગયા છે. લાઇટ પણ વહી ગઈ છે. લાઇટ નથી ગયા, પાણી પડી ગયું. કેટલા બધા તરબૂચ છે. આપણે આ બધા તરબૂચના વેલા છે. જો આ છે તરબૂચ આયા પછી એક આટલા વલપા. આપણે તરબૂચ કેટલા બધા છે. આમાં વેલા નાખ્યા હતા એટલે બધા તરબૂચ છે. તો જો આમ કવડું મોટું તરબૂચ છે. કવડા મોટા બધા તરબૂચ થઈ ગયા. અને પાણી ખૂટી ગયું છે. આપણે તો મોટર બંધ કરવી પડી. તો આ બધા ઝીણા ઝીણા છે હજી તરબૂચ, આમ મોટા મોટા થઈ ગયા છે. તો આમે પણ છે, આયા છે. તો કેટલા બધા આપણે તરબૂચ થઈ ગયા છે. અને 2-3 તો પાકી જાય એવા મોટા થઈ ગયા છે. પાકી જશે 3-4 દીમાં. અને હવે પાછા આપણે વાડીએ જઈએ છીએ. થોડું ઘણું મોટર ચાલુ કરી હતી, અડધી કલાક થઈ ત્યાં પાણી ખૂટી ગયું. પાણી હવે મળ્યું છે ખૂટવા, બહુ હાલતું નથી. તો હમણાં લાઇટ ન વહી જાય તો પાછું પાવન થાય. તો પાછું 3 વાગે લાઇટ વહી જાય, 3:30 3:15 કાલે 3:15 ગઈ હતી. તો આજે કેટલા વાગે જાય ખબર નહીં. તો આપણે પેલા જોઈ લેવી, ઘડીક રહેવા દેવી. લાઇટ ન જાય તો પાછું કુલાવ કાઢી લઈશું, આપણે પાઈ દેવું. અને હવે આપણે ઢોરને એવું કાઢવું છે. તો દાદાનું ઢોરને એવું કઢાવી લેવું. તો પોપૈયું આજ પાછું પાકી ગયું છે ને હવે આપણે તોડી લેવું, ખાવું છે આપણે. તો આપણે પોપૈયું તોડી લેવી. હાલો જોઈ દો, પોપૈયું ફૂલ પાકી ગયું છે. તો આપણે હવે તો હાવ નવરાઈ તરત બેઠા છે. આ કાઢી ઈસર કરતાં આપણે ઘણી ઘડીએ. અને પેસ્ટને એને આપણે નિર્વાણ હતું તે વાઢીને આપણે લીલું ખડ ફીરી દીધું છે. ખાય છે જો લીલું ખડ નાખી દીધું છે. આ બધા વાસડાને બધાને નાખી દીધું. ને આપણે તો અત્યારે ઈસરતા હતા, સૂતા હતા, ઘડીક ફોન ઘુમાડતા હતા. ફોનમાં પણ ચાર્જિંગ ઉતરી ગયું છે. તો ફોને ચાર્જમાં મૂકી દીધી. થોડોક બ્લોકનો કટકો આપણે ઉતારી લેવી. તો બ્લોકનો કટકો થોડોક લઈ લીધો છે. અને હમણાં આપણે પોપૈયું ખાધું, આપણે ઉતાર્યું. તો આપણે આજે પાછા વાડીએ એકલા જ સીવી. તો જો કોઈ નથી તો આપણે એકલા સીવી, નવરા સીવી. લાઇટે વહી ગઈ છે તો પાણી વાળતા હતા, લાઇટે વહી ગઈ છે. તો પવન છે તો હરખું નહીં આવતું હોય તો પછી આપણે પાછા મળીશું. જો હવે ખડ લેવા આવી છે, ભેહું વાટવા, ખડ વાટવા. તો નીરું જો આપણે તો 2 વખત તો નાખી છે ખડ. તો એક વાર ખડ નાખી દીધી, ખાંડ પડી જાય તો આપણે આવડું આ ખડ છે આપણું એ વાટી લેવી. જો એ બહુ મોટું નહીં, નાનું નાનું છે. તો એ હું નાખી દેવી ખડ. તો આપણે પહેલાં ફટાફટ વાટી લેવી ખડ. તો જો આવું ખડ છે.
be educated, but I'm so frustrated. Hello to my love. તો આપણે એટલું ખડ વાઢી લીધું છે અને હવે પાછા દીધી આપણે ખડ જો. અને જો આપણે થોડોક વિડીયો ફાસ્ટ કર્યો છે આપણે વાટતા થઈએ. તમને ગમ્યું હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. તો હાલો આપણે ફટાફટ પેશુંને નીરી દઈએ. તો આપણે હવે તો રીંગણી માટે મારવા આવ્યા હતા. રીંગણી આપણે હવે પાઈ દીધી. રીંગણા એમાં પણ સારા આવવા મળ્યા છે. જો રીંગણા આવે છે, કાંટાવાળા છે રીંગણા. અને રીંગણા કાંટાવાળા કહેવાય. રીંગણી આ બધી કાંટાવાળી છે. અને આપણી આ ડુંગળી છે. આપણે આ ડુંગળી ખાવા પૂરતી કરી કે વેચવાની. બે અડધો કેરો છે, આખો છે સામેથી સામે લગન એટલું છે. આ તો આપણે દૂધિયા પૂરા થઈ ગયા. જો બધા વહેલા સુકાઈ ગયા. બધા આપણે દૂધિયા હતા, બધા સુકાઈ જશે. આપણા ઘઉં એ તમને દેખાડવી. ઘઉં કેવા છે એમ. તો હાલો ઘઉં દેખાડવી આપણે. જો આવા કાંક આપણા ઘઉં છે. હવે સામેથી લઈને તે આપણા ઘઉં ઠેઠ સામે લગન છે. આપણે દેખાય ને આ લગન આપણે ઘઉં છે. ના ઊભા પડે બધે હરગવા નાખેલા છે. જો એટલે આપણે ઘઉં કર્યા છે. હજી કઠાનો છે આવડે ઊભો એવું બધું છે. આપણે આટો મારવી બધું આવ પૂરું થઈ ગયું દૂધિયાનું ત્યાંનું. તો હવે એમાં કાંઈ આવે બાવે નહીં, ઓછા થોડા ઘણા આવે દૂધિયા. ડુંગળી મોટી થઈ ગઈ છે. દોડા મોટા થઈ ગયા છે, અવડા થઈ ગયા છે. આવું બધું છે વાડી. જો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. મળ્યું છે નેક્સ્ટ બ્લોગ. કહેવાથી બાય બાય, જય માતાજી.